નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો મિત્રો, હવે બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક આવી રહી છે મિત્રો. તો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે હું ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવી છું. જે સામાજિક વિજ્ઞાનનો વિડીયો છે મિત્રો. જે સામાજિક વિજ્ઞાનમાં તમારે જો 4 માર્ક્સ રોકડા જોતા હોય તો એના માટે હું તમારા માટે ખાસ કરીને નકશો લઈને આવી છું મિત્રો. તો એ નકશો આપણે છે 2019માં જે સાલમાં એક્ઝામમાં પૂછાયેલો છે માર્ચ 2019માં, તેનો હું તમારા માટે નકશો લઈને આવી છું મિત્રો. જો તમારે થોડાક પેપર સોલ્યુશન છે એ કરી રાખવાના છે મિત્રો, જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય. અમુક ક્વેશ્ચન આન્સર ઘણીવાર એવા થાય છે કે વારંવાર પૂછાતા હોય છે એક્ઝામમાં. તો મિત્રો એ પેપરો પણ તમે જોવાનું ચૂકશો નહીં. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ મિત્રો. જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ. તો નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો મિત્રો આમાં છે તમારે યોગ્ય સ્થાન વડે દર્શાવવાનો છે નકશામાં. તો એમાં 1 નંબર આપેલો છે જુવાર ઉત્પન્ન કરતો એક પ્રદેશ છે. 2 નંબરમાં છે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે. 3 નંબરમાં છે રેશમી કાપડ કર્ણાટકનું એક કેન્દ્ર નામ સાથે છે. પછી ચોથું છે કૃષ્ણરાજ સાગર યોજના છે મિત્રો. 5મું છે શિશુ ઉત્પન્ન થતું હોય તેવો એક પ્રદેશ દર્શાવવાનો છે મિત્રો. તો ચાલો આપણે નકશામાં જઈએ છીએ. તો આપણે પહેલાં નકશા સ્ટાર્ટ કરીએ છીએ. જોઈ શકો છો તમે નકશો, આ ભારતનો નકશો છે. તેમાં આ 5 સ્થાનો છે તમારે દર્શાવવાના છે મિત્રો. તો જોઈએ તો સૌપ્રથમ મિત્રો તમારે શું કરવાનું છે નકશામાં. તો નકશામાં જે બ્લુ સાઈડનો જગ્યા આપી છે તેમાં તમારે સંજ્ઞા સૂચિ લખવાની છે. સંજ્ઞા સૂચિ જો વ્યવસ્થિત અને સ્વચ્છ અક્ષરે લખવાની છે, જેથી કરીને સામેવાળાને તમારા પ્રભાવ પડે કે ના એ મસ્ત પેપર, મસ્ત નકશો દોર્યો છે. તો એમાં સંજ્ઞા સૂચિમાં તમારે શું લખવાનું છે કે 5 આપેલું છે. તો એ 5માં તમારે અલગ અલગ સંજ્ઞા દર્શાવવાની છે, ચિહ્નો કરવાના છે. તમે કોઈ પણ ચિહ્નો કરી શકો છો, સ્ટાર, ત્રિકોણ, પછી સેમી સર્કલ, ગમે તે તમે કરી શકો છો. મેં જુઓ આયા મિત્રો કરેલા છે તે તમે જોઈ શકો છો. તો પહેલું છે જુવાર ઉત્પન્ન કરતો એક પ્રદેશ છે, તો તેમાં મેં કઈ સંજ્ઞા દર્શાવી છે તો કે મેં ટ્રીની સંજ્ઞા દર્શાવી છે મિત્રો. પછી બીજું છે રાષ્ટ્રીય જળમાર્ગ 2 છે, તો એમાં મેં સંજ્ઞા દર્શાવી છે ત્રિકોણની સંજ્ઞા દર્શાવી છે. પછી જોઈ શકો છો ત્રીજા નંબર છે તે રેશમી કાપડનું કર્ણાટકનું એક કેન્દ્રનું નામ સાથે છે, તેમાં મેં સર્કલ દર્શાવેલું છે મિત્રો. હવે ચોથું છે તે કૃષ્ણરાજ સાગર યોજના છે, તેમાં મેં સ્ટાર કરેલો છે મિત્રો. પછી 5મું છે શિશુ પ્રાપ્ત થતું હોય તેવો એક પ્રદેશ છે, તેમાં મેં સેમી સર્કલ કરેલું છે મિત્રો. આવી રીતે તમે વ્યવસ્થિત નકશો કરશો તો તમને પૂરા માર્ક્સ મળી શકે છે. વ્યવસ્થિત નકશો કરવાનો અને દર્શાવવાનો પણ રહેશે. તો પહેલું આપણે જોઈશું મિત્રો કે પહેલું છે જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ. હવે તમે વિચારો મિત્રો કે જુવાર છે તે આપણા ગુજરાતમાં પણ થાય છે. તો આપણે પહેલા નંબરે આપણા દિમાગમાં એ જવું જોઈએ કે ગુજરાતમાં થાય છે. તો જુવાર ઉત્પન્ન કરતો પ્રદેશ છે તો ત્યાં આપણે ગુજરાતમાં આપણે 1 નંબર લખવાનું. 1 નંબર કરી એમાં જુવાર લખવાનું, અને જે તમે સંજ્ઞા દર્શાવી છે, મેં જેમ કે આમાં ટ્રીની સંજ્ઞા દર્શાવી છે તો મેં તેમાં ટ્રી દોરેલું છે. અને જો મિત્રો તમને 1થી વધારે આવડતું હોય છે, એમ કે 2 વધીને તમારે 2 જ કરવાનું છે, તો મેં જો મહારાષ્ટ્રમાં પણ જુવાર દર્શાવેલું છે મિત્રો. પછી જોઈશું એમાં 1 નંબર આપેલો છે. નંબર પણ તમે ક્રમાંક પણ આપવાનો છે, જેથી કરીને સામેવાળા બોર્ડના પેપર ચેકિંગ કરવાવાળાને ખબર પડે કે આ 1 નંબરનું છે. હવે બીજું છે જોઈએ મિત્રો રાષ્ટ્રીય જળમાર્ગ છે, નંબર 2 છે. તે જોઈ શકો છો તમે બ્રહ્મપુત્ર નદી ઘુબરીથી સદિયા. જુઓ મેં એમાં 2 નંબર આપેલું છે. જે 7 સિસ્ટર આપણે કહીએ છીએ તે બધાને યાદ જ છે, તેમાં આવેલું છે. હવે ત્રીજું આપણે જોઈશું મિત્રો રેશમી કાપડનું કર્ણાટક. હવે આમાં કર્ણાટક દર્શાવેલું જ છે, તો કર્ણાટકમાં તો આપણે સૌથી નીચે વયા જઈએ તો કાપડનું એક પ્રદેશ દર્શાવવાનું છે. તો એમાં મેં જુઓ દર્શાવેલું છે મદુરાઈ. જે મદુરાઈમાં છે કર્ણાટકનું એક કેન્દ્રનું નામ છે, તેમાં 3 નંબર પણ મેં આપેલા છે. પછી 4 નંબરમાં તમે જોઈ શકો છો મેં સ્ટાર કરેલો છે, એ પણ કર્ણાટકમાં જ આવેલું છે, કૃષ્ણરાજ સાગર તમે જોઈ શકો છો, એને 4 નંબર આપેલો છે.
પછી પાંચમું છે મિત્રો શિશુ ઉત્પન્ન પ્રાપ્ત થતું હોય એવો એક ઉત્પન્ન કરતો એવો એક પ્રદેશ છે, તો તે છે મિત્રો મધ્યપ્રદેશ. સાવ ઇઝી છે, જે ભારતની વચ્ચે આવેલું છે મધ્યપ્રદેશ. તેમાં આપણે કરી નાખશું. એમાં મેં સેમી સર્કલની નિશાની અને 5 નંબર પણ દર્શાવેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને મેં બીજું પણ સ્થાન દર્શાવેલું છે કે રાજસ્થાનમાં, જો તમે જોઈ શકો છો, જે ગુજરાતની ઉપર જ રાજસ્થાન આવેલું છે, એને પણ મેં શિશુ ઉત્પાદન કરતા દેશમાં રાખ્યું છે. ત્યાં પણ શિશુ ઉત્પાદન થાય છે મિત્રો. જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ મિત્રો.